રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી. છરીના ઘા ઝીંકી 3 શખ્સોએ યુવકની હત્યા કરી છે. સૂરજ ઠાકર નામના યુવક પર જીવલેણ હુમલો થયો હતો. સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિગતો સાથે સંવાદદાતા શનિ જોડાઈ ચૂક્યા છે. શનિ, એક યુવકની હત્યા નિપજાવવામાં આવી છે, શું વિગતો છે? જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં છરીના ઘા ઝીંકીને યુવકની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે. લાખના બંગલા પાસે 3 શખ્સોએ છરીના ઘા ઝીંકી સુરત તેજસ ઠાકર નામના યુવકને રંસી નાખ્યો છે અને સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તેમનું ઘટના જે મોત થયું છે. સમગ્ર બાબતને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ગાંધીગ્રામ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ને આ સમગ્ર બાબતને લઈને તપાસ હાથ ધરી છે. જી બિલકુલ શનિ, આભાર જાણકારી આપવા બદલ.